લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જામનગર જિલ્લા પોલીસમાં સતર્કતા જોવા મળી રહી છે। જામનગર જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે, જ્યાંથી પસાર થતા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તો કારની ડિક્કી ખોલીને તમામ વસ્તુઓનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જાહેર કરાયેલ જાહેરનામા અંતર્ગત જામનગર જિલ્લા પોલીસ સતર્ક થઈ ગઈ છે। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયન ઝાલા અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધાની સૂચનાથી જામનગર જિલ્લામાં જામનગર લાલપુર ચોકડી, મહાપ્રભુજીની બેઠક નજીક, જામનગર ખીજડીયા બાયપાસ, ઠેબા બાયપાસ, ધોલ હાઈવે, સમર્પણ સર્કલ, સિક્કા પાટિયા, જામ જોધપુર, કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તાર, લાલપુર ગ્રામ્ય વિસ્તાર અને ગુલાબનગર વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે, જે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ, અનઅધિકૃત રીતે થતી દારૂની હેરાફેરી, અનઅધિકૃત રીતે થતી નાણાંની હેરાફેરી તેમજ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટેની કામગીરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે લાલપુર ચોકડી ચેકપોસ્ટ પર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી। ત્યારે ચેકપોસ્ટ પર બોડી-વોર્ન કેમેરા સાથે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે અને જે ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે, તેમજ વાહન ચાલકો સામે સરાહનીય વર્તન કરવા માટે પણ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દ્વારા પોલીસ પ્રશાસનના તમામ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવેલ છે।